મિત્રો, શું થશે જો હું તમને કહું કે તમારી સૌથી મોટી દુશ્મની કોઈ માણસ સાથે નથી, પણ તમારા પોતાના મગજ સાથે છે? શું થશે જો હું કહું કે જે વાતને તમે આજ સુધી સાચું માનતા આવ્યા છો, બની શકે કે તે સત્ય ક્યારે હતું જ નહીં. બની શકે કે બાળપણથી કોઈકે તમારા મગજમાં ધીમે ધીમે એવી વાતો ભરી દીધી જેને તમે વિચાર્યા વગર પોતાનું સત્ય માની લીધું, અને આજે તમે એ જ જૂઠાણાના સહારે આખી જિંદગી જીવી રહ્યા છો. જરા રોકાઈને વિચારો. જો તમારું મગજ જ તમારી વિરુદ્ધ કામ કરવા લાગે, જો એ જ તમને દગો આપવા લાગે, તો પછી દુનિયાનો કોઈ દુશ્મન તમારું શું બગાડી શકશે? કારણ કે જે માણસ પોતાના જ મગજથી હારી જાય છે, તેને હરાવવા માટે બીજા કોઈની જરૂર નથી પડતી. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે બની શકે કે આજે પહેલીવાર તમને તમારી જિંદગીનું સૌથી મોટું સત્ય ખબર પડે. જો તમને એવી વાતો ગમતી હોય જે માત્ર કાન સુધી નહીં પણ સીધી દિલ અને મગજ સુધી પહોંચે, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. કોમેન્ટમાં રાધે રાધે કે જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, અને આ વિડીયોને એવા લોકો સુધી શેર કરજો જે આજે પણ જૂઠાણાને સાચું સમજીને જીવી રહ્યા છે. બની શકે કે તમારી એક શેર કોઈકની વિચારસરણી બદલી નાખે. માણસની સૌથી મોટી ભૂલ, માણસની સૌથી મોટી નબળાઈ એ નથી કે તે ગરીબ છે, એકલો છે કે નબળો છે. તેની સૌથી મોટી નબળાઈ એ છે કે તે વિચાર્યા વગર કોઈ પણ વાત પર વિશ્વાસ કરી લે છે. દુનિયામાં જેટલા પણ લોકો તૂટ્યા છે, તેમાંથી બહુ ઓછા લોકો સત્યના કારણે તૂટ્યા છે. મોટા ભાગના લોકો એ જૂઠાણાથી તૂટ્યા છે જેને તેમણે સત્ય માની લીધું હતું. કોઈકે કહી દીધું કે તું કંઈ નહીં કરી શકે, અને તમે માની લીધું. કોઈકે કહી દીધું કે તારું નસીબ જ ખરાબ છે, અને તમે માની લીધું. કોઈકે કહી દીધું કે ભગવાન તારું નથી સાંભળતા, અને તમે માની લીધું. કોઈકે કહી દીધું કે પૈસા તો માત્ર લુચ્ચા લોકો પાસે જ આવે છે, અને તમે માની લીધું. ધીમે ધીમે તમારું આખું જીવન એ વાતોના આધારે ચાલવા લાગ્યું જેની તમે ક્યારે જાતે તપાસ જ નથી કરી. આ જ માણસની સૌથી મોટી ભૂલ છે. તે પોતાની આંખોથી ઓછું અને બીજાની વાતોથી વધારે જુએ છે. તેને પોતાની સમજ પર ભરોસો નથી હોતો, પણ દુનિયાના અવાજ પર પૂરો ભરોસો હોય છે. જો 100 લોકો ભેગા મળીને એક જૂઠ બોલે તો તેને સાચું માની લેવામાં આવે છે, પરંતુ જો એક માણસ સાચું બોલે અને આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ જાય, તો લોકો એ સાચી વાત પર પણ શંકા કરવા લાગે છે. કારણ કે માણસને સત્ય નથી જોઈતું, તેને ટોળું જોઈએ છે. તેને સાચો રસ્તો નથી જોઈતો, તેને એ રસ્તો જોઈએ છે જેના પર સૌથી વધારે લોકો ચાલી રહ્યા હોય. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. દરરોજ હજારો વિડીયો, લાખો પોસ્ટ અને કરોડો વાતો તમારા મગજમાં ઘૂસી રહી છે. તમે ક્યારે વિચાર્યું છે કે આમાંથી કેટલી વાતો સાચી છે? કદાચ નહીં, કારણ કે આપણે જોવાથી વધારે માનવા લાગ્યા છીએ. કોઈના લાખો ફોલોઅર્સ હોય તો આપણને લાગે છે કે તે ક્યારેય ખોટો હોઈ જ ના શકે. કોઈની પાસે મોંઘી ગાડી હોય તો આપણને લાગે છે કે તેની દરેક વાત સાચી હશે. પણ સત્ય એ છે કે ઘોંઘાટ ક્યારેય સત્યની ઓળખ નથી હોતો. ઘણીવાર સૌથી મોટું જૂઠ સૌથી મોટા અવાજે બોલવામાં આવે છે. અંદરનો અવાજ અને મનની સફાઈ. ક્યારેક વિચારજો, જ્યારે માણસ એકલો હોય છે ત્યારે તેની સામે સૌથી વધુ કોણ હોય છે? તેનું પોતાનું મગજ. અને જો એ જ મગજ વર્ષોથી જૂઠાણાથી ભરેલું હોય તો એકલતા તેને કોરી ખાય છે. એટલા માટે આજે લોકો દરેક સમયે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. તેમને ડર લાગે છે કે ક્યાંક 2 મિનિટ માટે પણ પોતાની સાથે બેસવું ના પડી જાય. કારણ કે જેવી શાંતિ થાય છે, અંદરનો અવાજ જાગી જાય છે, અને તે અવાજ પૂછે છે કે આખરે તું કોનાથી ભાગી રહ્યો છે? સત્યથી ભાગવું સહેલું છે, પણ સત્યથી બચવું ક્યારેય શક્ય નથી. આજે નહીં તો કાલે એક દિવસ દરેક માણસે પોતાના અસલી ચહેરા સામે ઊભા રહેવું જ પડે છે. તે દિવસે ન તો પૈસા કામ આવે છે,
ન નામ, ન સંબંધો, ન દેખાવો. તે દિવસે માત્ર એક જ સવાલ સામે ઊભો રહે છે કે તે તારી જિંદગી તારા હિસાબે જીવી કે બીજાના મગજથી. ઘણા લોકો આખી જિંદગી એટલે દુઃખી રહે છે કારણ કે તેમણે ક્યારેય પોતાના વિચારોની સફાઈ નથી કરી. જેમ ઘરમાં રોજ ધૂળ જમા થાય છે અને સફાઈ કરવી પડે છે, તેમ જ મગજમાં પણ રોજ ડર, ગુસ્સો, ઈર્ષ્યા, સરખામણી અને જૂઠ જમા થતા રહે છે. લોકો ઘર સાફ કરે છે પણ મગજ નહીં. પછી આશ્ચર્ય પામે છે કે શાંતિ કેમ નથી મળતી. શાંતિ બહાર નથી ખોવાઈ, શાંતિ તો અંદર દબાઈ ગઈ છે. ભગવાને માણસને મગજ આપ્યું હતું વિચારવા માટે, પણ માણસે તેને માત્ર માનવાની મશીન બનાવી દીધું. જે સાંભળ્યું તે માની લીધું, જે જોયું તેને જ સત્ય સમજી લીધું. ક્યારે પોતાની જાતને સવાલ ન કર્યો કે શું ખરેખર એવું જ છે? અને જ્યારે માણસ સવાલ કરવાનું છોડી દે છે ત્યારે જ તેની આઝાદી ખતમ થઈ જાય છે. યાદ રાખો, દુનિયા તમને એ જ બતાવશે જેમાં તેનો પોતાનો ફાયદો હોય. કોઈ તમને ડરાવીને કમાશે, કોઈ તમને લાલચ આપીને કમાશે, કોઈ તમારી નબળાઈ વેચીને કમાશે. પણ બહુ ઓછા લોકો હશે જે તમને તમારી જાત સાથે મેળવશે. કારણ કે જે દિવસે માણસ પોતાની જાતને સમજી ગયો તે દિવસે તેને મૂર્ખ બનાવવો અશક્ય થઈ જશે. આ જ કારણ છે કે સૌથી મોટી લડાઈ બહાર નહીં, અંદર ચાલે છે. બહારનો દુશ્મન તમને એકવાર હરાવશે, પણ અંદર બેઠેલું જૂઠ તમને રોજ હરાવશે. અને જ્યાં સુધી તમે તમારા મગજમાં ભરેલા જૂઠાણાને ઓળખી નહીં લો ત્યાં સુધી કોઈ પણ નવી શરૂઆત અધૂરી રહેશે. ગીતાનો સંદેશ અને સાચો બદલાવ. તમે ક્યારેક ધ્યાન આપ્યું હશે કે જ્યારે કોઈ તમારા વખાણ કરે છે ત્યારે તમને સારું લાગે છે, પણ જ્યારે કોઈ તમારી ખામી બતાવે છે ત્યારે તમને ગુસ્સો આવી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણો અહંકાર સત્યથી ડરે છે. તેને હંમેશા મીઠા જૂઠાણા ગમે છે. તે ઈચ્છે છે કે લોકો તેને મહાન કહેતા રહે, ભલે તે અંદરથી ગમે તેટલો નબળો કેમ ન હોય. પરંતુ જિંદગીની સૌથી મોટી પ્રગતિ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં માણસ પોતાના વિશે કડવું સત્ય સાંભળવાની હિંમત કેળવે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ અર્જુનને મીઠી મીઠી વાતો નહોતી સંભળાવી. જો તેઓ ઈચ્છત તો અર્જુનને કહી શક્યા હોત કે બધું ઠીક થઈ જશે, તું ચિંતા ના કર. પણ તેમણે એવું ન કર્યું. તેમણે અર્જુનને તેના ડરની સામે ઊભો રાખ્યો, તેની નબળાઈ બતાવી, તેની મૂંઝવણને અરીસો બતાવ્યો. કારણ કે જે ગુરુ માત્ર દિલ ખુશ કરે તે ગુરુ નથી હોતો. સાચો ગુરુ એ છે જે તમારી ઊંઘ ઉડાડી દે, જે તમારા અંદર બેઠેલા જૂઠાણાને હચમચાવી દે, જે તમને તમારી અસલી સ્થિતિ બતાવી દે, ભલે તે ગમે તેટલી કડવી કેમ ન લાગે. આ જ કારણ છે કે ભગવાનની વાતો હંમેશા સરળ નથી લાગતી, કારણ કે ભગવાન તમને બહાના નથી આપતા, જવાબદારી આપે છે. દુનિયા કહે છે કે સંજોગો ખરાબ છે એટલે તું હારી ગયો. ભગવાન કહે છે કે સંજોગો નહીં, તારી વિચારસરણી હારી ગઈ. દુનિયા કહે છે કે લોકો તારી વિરુદ્ધ છે. ભગવાન કહે છે કે પહેલા તારા અંદર બેઠેલા ડરને હરાવ. દુનિયા કહે છે કે સમય ખરાબ છે. ભગવાન કહે છે કે સમય નહીં, તારો નિર્ણય નબળો છે. અને આ જ એ જગ્યા છે જ્યાં મોટા ભાગના લોકો અટકી જાય છે. કારણ કે સત્ય સાંભળવું સહેલું છે પણ તેને સ્વીકારી લેવું બહુ મુશ્કેલ છે. માણસ બદલાવા માંગે છે પણ પોતાના વિચારો બદલવા નથી માંગતો. તે નવી નોકરી ઈચ્છે છે પણ જૂનો ડર નથી છોડતો. તે નવો સંબંધ ઈચ્છે છે પણ જૂની શંકા નથી છોડતો. તે ભગવાનની કૃપા ઈચ્છે છે પણ પોતાની ખરાબ આદતો નથી છોડતો. પછી ફરિયાદ કરે છે કે જિંદગી બદલાતી કેમ નથી. જિંદગી બહારથી નથી બદલાતી. પહેલા મગજ બદલાય છે, પછી નિર્ણયો બદલાય છે. નિર્ણયો બદલાય છે તો આદતો બદલાય છે. આદતો બદલાય છે તો નસીબ બદલાય છે. પણ જો શરૂઆત જ જૂઠાણાથી થશે તો મંજિલ પણ જૂઠ જ હશે. એટલા માટે સૌથી પહેલા તમારા મગજમાંથી એ બધી વાતો કાઢી નાખવી પડશે જે તમે વિચાર્યા વગર સાચી માની લીધી હતી.
કારણ કે જ્યાં સુધી મગજમાં બીજાના અવાજો ગુંજતા રહેશે ત્યાં સુધી તમારો પોતાનો અવાજ ક્યારેય સંભળાશે નહીં. અને અહીંથી જ શરૂ થાય છે માણસની અસલી લડાઈ. બહારની દુનિયા સાથે નહીં, પોતાના જ મગજમાં વર્ષોથી બેઠેલા એ જૂઠાણા સાથે જેણે તેની આખી જિંદગીની દિશા બદલી નાખી. એ લડાઈ સરળ નહીં હોય, કારણ કે જૂઠ જેટલું જૂનું હોય તેને છોડવું એટલું જ મુશ્કેલ હોય છે. પણ જો આજે તમે તમારા અંદર ડોકિયું કરવાની હિંમત કરી લીધી તો બની શકે કે પહેલીવાર તમને એ માણસ દેખાય જે હંમેશાથી તમારા અંદર હતો, પણ જેનો અવાજ દુનિયાના ઘોંઘાટમાં ક્યાંક દબાઈ ગયો હતો. માણસ ક્યારેય અચાનક નથી બદલાતો, તે ધીમે ધીમે બદલાય છે. જેમ કોઈ ઓરડામાં રોજ થોડો થોડો ધુમાડો ભરાતો રહે તો એક દિવસ એવો આવે છે જ્યારે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે. બરાબર તેમ જ મગજમાં પણ રોજ થોડો ડર, થોડી લાલચ, થોડો ગુસ્સો અને થોડું જૂઠ ભરાતું રહે છે. શરૂઆતમાં તેની અસર દેખાતી નથી, પણ થોડા વર્ષો પછી એ જ માણસ કહે છે કે ખબર નહીં હું આટલો બેચેન કેમ રહેવા લાગ્યો છું, મને કોઈના પર ભરોસો કેમ નથી થતો, મને દરેક સમયે ડર કેમ લાગે છે, મને વગર કારણે ગુસ્સો કેમ આવે છે. તેને લાગે છે કે સમસ્યા આજે ઊભી થઈ છે, જ્યારે સાચું એ છે કે તેની શરૂઆત બહુ પહેલા થઈ ચૂકી હતી. જાગરણ અને મુક્તિ. પરંતુ હજી સૌથી મોટું સત્ય બાકી છે. હજી તમારે સમજવાનું છે કે આખરે દુનિયા વારંવાર તમારા મગજમાં ડર, લાલચ અને જૂઠ કેમ નાખે છે, અને કેમ જે માણસ પોતાના મનનો માલિક નથી બનતો તે આખી જિંદગી કોઈને કોઈનો ગુલામ બનીને રહી જાય છે. અંતમાં હું તમને માત્ર એક સવાલ પૂછવા માંગુ છું. જો આજે તમારી બધી ઓળખ છીનવી લેવામાં આવે, તમારું નામ, તમારા પૈસા, તમારું કામ, તમારા વખાણ, તમારા સોશિયલ મીડિયાના ફોલોઅર્સ, તમારા સંબંધો, તમારી શોહરત, બધું જ, તો શું બચશે? શું ત્યારે પણ તમે તમારી જાતને ઓળખી શકશો? કે પછી તમને લાગશે કે હવે તમારી પાસે કંઈ જ નથી બચ્યું? જો એવું હોય તો સમજી લેજો કે તમે આખી જિંદગી તમારી જાતને નહીં પણ એ વસ્તુઓને સત્ય માનતા રહ્યા જે ક્યારેય તમારી હતી જ નહીં. કારણ કે જે વસ્તુ સમય સાથે છીનવાઈ જાય તે તમારી ઓળખ ન હોઈ શકે. અસલી ઓળખ એ છે જે બધું જ ચાલ્યા ગયા પછી પણ તમારા અંદર જીવતી રહે છે. માણસની સૌથી મોટી ભૂલ એ નથી કે તે ખોટા રસ્તે ચાલ્યો ગયો. સૌથી મોટી ભૂલ એ છે કે તેણે ક્યારે રોકાઈને એ ન પૂછ્યું કે હું કોના કહેવા પર ચાલી રહ્યો છું. તેણે ક્યારે એ ન જોયું કે તેના નિર્ણયો તેના પોતાના છે કે બીજાનો અવાજ છે. બાળપણમાં માતા પિતાએ જે કહ્યું તેને સત્ય માની લીધું. સ્કૂલમાં જે શીખવવામાં આવ્યું તેને સત્ય માની લીધું. સમાજે જે કહ્યું તેને સત્ય માની લીધું. ટીવીએ જે બતાવ્યું તેને સત્ય માની લીધું. સોશિયલ મીડિયાએ જે દોહરાવ્યું તેને સત્ય માની લીધું. પણ તેણે ક્યારેય પોતાના મનને ન પૂછ્યું કે આખરે મારું સત્ય શું છે. આ જ કારણ છે કે આજે દુનિયામાં માહિતી બહુ છે પણ સમજણ બહુ ઓછી છે. લોકો બધું જ જાણે છે પણ પોતાની જાતને નથી જાણતા. તેમને દુનિયાના દરેક મુદ્દા પર અભિપ્રાય આપતા આવડે છે પણ પોતાના મનની સ્થિતિની ખબર નથી હોતી. તેમને બીજાની ભૂલો સ્પષ્ટ દેખાય છે પણ પોતાના વિચારોની ગંદકી દેખાતી નથી. અને જ્યાં સુધી માણસ પોતાના અંદરની ધૂળ નહીં જુએ ત્યાં સુધી તે બહારની દુનિયાને સાફ કરવામાં જ આખી જિંદગી વિતાવી દેશે. યાદ રાખજો, જે માણસને પોતાના મન પર રાજ કરતા નથી આવડતું તેના મન પર કોઈને કોઈ રાજ જરૂર કરશે. ક્યારેક ડર રાજ કરશે, ક્યારેક લાલચ કરશે, ક્યારેક ગુસ્સો કરશે, ક્યારેક કોઈ નેતાની વાત અસર કરશે, ક્યારેક કોઈ બાબાની વાત, તો ક્યારેક કોઈ અમીર માણસની ચમક, ક્યારેક કોઈ ખોટા સમાચાર અસર કરી જશે. પણ નિર્ણય તમારો નહીં હોય. તમે માત્ર એક કઠપૂતળી બનીને રહી જશો જેની દોરી બીજાના હાથમાં હશે. એટલા માટે જ ભગવાને ગીતામાં સૌથી પહેલા યુદ્ધ બહારનું નહીં પણ અંદરનું શીખવ્યું. અર્જુનનો સૌથી મોટો દુશ્મન કૌરવોની સેના નહોતી. તેનો સૌથી મોટો દુશ્મન તેનો ભ્રમ હતો, તેનો ડર હતો, તેનો મોહ હતો, તેની મૂંઝવણ હતી. જ્યાં સુધી તેનું મન સાફ ન થયું
ત્યાં સુધી તેના હાથમાં ધનુષ હોવાનો પણ કોઈ અર્થ નહોતો. અને જેવી તેની વિચારસરણી સાફ થઈ કે તરત જ એ જ અર્જુન બદલાઈ ગયો. મેદાન એ જ હતું, લોકો એ જ હતા, સંજોગો પણ એ જ હતા, પણ વિચારસરણી બદલાઈ ગઈ. અને જ્યારે વિચારસરણી બદલાય છે ત્યારે નસીબ પણ ધીમે ધીમે બદલાવા લાગે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાને માણસને મગજ એટલા માટે નથી આપ્યું કે તે દરેક સાંભળેલી વાત પર વિશ્વાસ કરી લે. તેમણે મગજ એટલા માટે આપ્યું છે જેથી તે સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક સમજી શકે. જો તમે તમારી વિચારવાની શક્તિ જ છોડી દેશો તો પછી ભગવાન પણ તમારી મદદ નહીં કરી શકે. કારણ કે ભગવાન રસ્તો બતાવે છે, ચાલવું તો માણસે પોતે જ પડે છે. તેઓ પ્રકાશ આપે છે, પણ આંખો ખોલવાનું કામ માણસનું છે. દુનિયા હંમેશા તમને એ જ બનાવવા ઈચ્છશે જેમાં તેનો પોતાનો ફાયદો હોય. બજાર ઈચ્છશે કે તમે હંમેશા અસંતુષ્ટ રહો જેથી તમે વધુને વધુ ખરીદી કરો. લોકો ઈચ્છશે કે તમે હંમેશા સરખામણી કરતા રહો જેથી તમે ક્યારેય શાંતિથી જીવી ના શકો. કેટલાક લોકો ઈચ્છશે કે તમે હંમેશા ડરેલા રહો કારણ કે ડરેલા માણસને ચલાવવો સહેલો હોય છે. પણ ભગવાન ઈચ્છે છે કે તમે જાગો કારણ કે જે જાગી જાય છે તેને કોઈ ગુલામ બનાવી શકતું નથી. યાદ રાખજો, જિંદગી બદલવા માટે હંમેશા કોઈ મોટી ઘટનાની જરૂર નથી હોતી. ઘણીવાર માત્ર એક સાચો સવાલ આખી જિંદગી બદલી નાખે છે. અને સૌથી મોટો સવાલ એ છે કે શું હું મારી વિચારસરણીથી જીવી રહ્યો છું? એ બીજાની વિચારસરણીથી? આજથી નિર્ણય તમારા હાથમાં છે. તમે ચાહો તો એ જ જૂના જૂઠાણા સાથે જીવી શકો છો જ્યાં રોજ ફરિયાદ હશે, ડર હશે, સરખામણી હશે, બેચેની હશે અને બીજા પર દોષ ઢોળવાની આદત હશે. અથવા તમે આજથી જ તમારા મનની સફાઈ શરૂ કરી શકો છો. ધીમે ધીમે દરેક જૂઠાણાને બહાર કાઢી શકો છો, દરેક ડરને ઓળખી શકો છો, દરેક ખોટા વિશ્વાસને પડકારી શકો છો. શરૂઆત મુશ્કેલ હશે, પણ વિશ્વાસ રાખજો, જે દિવસે તમારું મન આઝાદ થઈ ગયું તે દિવસે દુનિયાની કોઈ તાકાત તમને અંદરથી ગુલામ નહીં બનાવી શકે. અને અંતમાં બસ એટલી જ વાત, દુનિયા હંમેશા કોશિશ કરશે કે તે તમારા મગજમાં પોતાનું સત્ય નાખી દે, પરંતુ ભગવાને તમને વિવેક બુદ્ધિ એટલા માટે આપી છે કે તમે દરેક વાતને આંખો બંધ કરીને ન માનો. વિચારો, પરખો, સમજો અને પછી જ સ્વીકારો. કારણ કે જે માણસ વિચાર્યા વગર માની લે છે તે આખી જિંદગી બીજાની વાર્તા જીવે છે. પણ જે માણસ સત્યની શોધમાં નીકળે છે તે મોડો તો મોડો પણ એક દિવસ પોતાની જાત સુધી જરૂર પહોંચી જાય છે. તો મિત્રો, જો આ વિડીયોએ તમારા મનમાં એક પણ સવાલ જગાડ્યો હોય, જો તમને લાગ્યું હોય કે આજે તમે તમારી જાતને થોડી વધુ સમજી શક્યા છો, તો આ વિડીયોને લાઈક કરો. તેની સાથે કોમેન્ટમાં જરૂર લખો, હું આજથી મારા વિચારોનો ચોકીદાર બનીશ. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, કારણ કે બની શકે કે જે સત્યે આજે તમને હચમચાવ્યા છે તે જ સત્ય કોઈ બીજાની આખી જિંદગી બદલી નાખે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.